બિલપુડીનો બહુચર્ચિત રોડ સુવિધા પથ એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. બિલપુડી ગામે 2021થી 22 દરમિયાન બનેલ આ રસ્તો બનવા સમયથી જ એમાં કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા કરાયેલા મોટા ભ્રષ્ટાચાર બાબતે વિવાદમાં રહ્યો છે. આ સીસી રસ્તા પર સંપૂર્ણપણે બોગસ કામ થયેલ હોય અવારનવાર રિપેર કરવાની જરૂર પડી રહી છે. પણ રિપેરિંગ કામ પણ જુઓ તો એકદમ બોગસ કરવામાં આવે છે. હાલ 22 સપ્ટેમ્બર 2024ના રોજ આ રસ્તાનું રિપેરિંગ કામ કરી ખાડાઓ પૂરવામાં આવી રહ્યા હતા, પરંતુ એ જ દિવસે સાંજે આ રસ્તો સામાન્ય વરસાદ આવતાં જ ધોવાઈ ગયો હતો, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. ધરમપુરની RNB શાખા એમ પણ આવી બોગસ કામગીરી માટે પ્રખ્યાત છે. ગામના લોકોનું કહેવું છે કે એક તો જ્યાં અવર જવર ઓછી હોય ત્યાં સીસી રોડ બનાવવાની જરૂર શું પડી તંત્રને, અને એ બનાવ્યો તો એવો કે એક જ મહિનામાં ધોવાઈ ગયો હતો. સીસી રોડ હોય ચોમાસામાં ગામના લોકોને અકસ્માત થવાનો ખતરો ઘણા પ્રમાણમાં વધી જાય છે. ઉપરથી સમગ્ર રસ્તા પર ખાડાઓની ભરમાર છે. આ રસ્તા બાબતે બિલપુડીના જાગૃત યુવાઓ દ્વારા મોટી સંખ્યામાં RNB વિભાગ ધરમપુર અને KK પટેલ ખિલાફ જે તે સમયે આવેદનપત્ર આપી ફરિયાદ કરવામાં આવી હતી. હજી પણ લોકો આ રસ્તાથી ખૂબ જ પરેશાની અનુભવી રહ્યા હોય આવનારા દિવસમાં RNB શાખા ધરમપુર અને તંત્ર ખિલાફ બિલપુડીના ગ્રામજનો દ્વારા કોઈ પગલાં લેવાના એંધાણ નજરે પડી રહ્યા છે. બિલપુડીના ગ્રામજનોને માવલી માતા ધોધ તરફ જતા રસ્તે પણ ઘણી તકલીફો પડી રહી છે, પરંતુ સરકારી તંત્ર દ્વારા આ ગામમાં કોઈ કામ સરખું ન થતું હોય અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ ધ્યાન આપતા ન હોય તેમના ખિલાફ પણ ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.